છેલ્લા 8 વર્ષથી આ ફોરેસ્ટ ઓફિસર ગીર અભયારણ્યનું સંરક્ષણ કરી રહી છે. એક ઇલેક્ટ્રિશિયન પિતાની દીકરી વંદના વાલવાણી ગીરના સિંહોની દેખરેખ રાખવાની હોય કે જંગલની સફાઈ કરવાની હોય, તેમની ટીમ સાથે મળીને તેમણે 15 થી 20 કટ્ટા જેટલું પ્લાસ્ટિક એકત્ર કર્યું છે. ગીરના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પોતાની ફરજ બજાવવાની સાથે વાઇલ્ડ લાઇફ અને નેશનલ પાર્કની સમૃદ્ધિ માટે લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે. વંદના માટે સૌથી મોટો ચેલેન્જ એ હતો કે પોતે જૂનાગઢના શહેરી વાતાવરણ મોટી થઈ છે, જ્યારે ફોરેસ્ટમાં ઓછા સંસાધનોમાં જીવવું પડે છે. જંગલમાં ન કોઈ સાથે સંપર્ક, બહારી દુનિયાથી એકદમ અળગા રહેવું. લોકોએ તેમને મહેણા પણ માર્યા. આટલી સેલરીમાં તો નોકરી શહેરમાં પણ મળે છે, જંગલમાં સ્ત્રીનું શું કામ? પણ વંદના અડગ રહી. તેમણે ફોરેસ્ટની પરીક્ષા આપવાનું ચાલુ રાખ્યું. આજે તેઓ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. શરૂઆતમાં મુશ્કેલી પડી, પરંતુ હવે તેમના માટે મહત્વની માત્ર 2 જ વસ્તુ છે. એક પ્રાણીઓ સાથેની મિત્રતા અને બીજી જંગલની સ્વચ્છતા, જેના માટે તેઓ 24/7 તત્પર રહે છે. હવે વંદનાને ઔષધિઓ ઓળખતા પણ આવડે છે. વંદના પોતાના ગુરુ અલ્પેશભાઈ ટાંગથી પ્રેરણા લઈને પોતાનું એક ફાર્મ બનાવ્યું છે, ગીર વન વગડો, જેમાં તે વિવિધ ઔષધિઓ ઉગાડીને જરૂરતમંદ લોકોને ફ્રીમાં વિતરણ કરે છે. તેમના સરાહનીય કામ માટે તે ઘણીવાર સન્માનિત થઈ ચૂક્યા છે. આજે વંદના ન માત્ર પોતે પણ અન્ય મહિલાઓને સપના પૂરા કરવાની સ્વતંત્રતા આપી છે અને સાબિત કરી દીધું છે, જીવન જીવવા ઓછા સંસાધનોનું મહત્વ નથી, તમારા કામનો નેક હેતુ તમને આગળ લઈ જાય છે.